મિત્રો છેલ્લે આપણે ગ્લુકોઝ એની બનાવટ અને એના બંધારણની સાબિતી ભણ્યા હતા અને છેલ્લા લેક્ચરમાં દાખલા ભણ્યા હતા. એમાં મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન હજી કહું, ગ્લુકોઝની બનાવટ અને બંધારણની સાબિતી. હવે જે ગ્લુકોઝનું આપણે બંધારણ ભણ્યા કે એક ઉપર CHO હોય, પછી CHOH 4 વખત હોય અને છેલ્લે CH2OH હોય. હવે એમાં કંઈક નવું આવે છે, એનું ચક્રીય બંધારણ. હવે એ પહેલાં થોડીક માહિતી આપી દઉં કે ચક્રીય બંધારણનો ઉદ્ભવ કઈ રીતે થયો. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. આલ્ડીહાઇડ સમૂહ હોય ને, આલ્ડીહાઇડ સમૂહ આ સ્કીફ, વૈજ્ઞાનિકનું નામ છે સ્કીફ, યાદ રાખજો સ્કીફ. બરાબર. એ પ્રક્રિયક ઉમેરો એટલે એ જાંબલી રંગ આપશે. જેમાં પણ આલ્ડીહાઇડ સમૂહ હોય, કાર્બોનિલ સમૂહ, એ સોડિયમ બાયસલ્ફાઇડ NaHSO3 સાથે યોક્સિલ પ્રક્રિયા આપે. આવું પણ ક્યાંક ભણ્યા, હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પણ પ્રક્રિયા આપે. બરાબર. અને ઓક્ઝાઇમ બનતો હતો. હવે આલ્ડીહાઇડ સમૂહ આવી બધી કસોટીઓ આપે. હવે ખાસ ધ્યાન. હવે વાત કરીએ આપણે ગ્લુકોઝ. તો ગ્લુકોઝમાં ઉપર આલ્ડીહાઇડ સમૂહ તો છે, તો કે હા આલ્ડીહાઇડ સમૂહ તો છે. તો આલ્ડીહાઇડ સમૂહ હોવા છતાં સ્કીપ સાથે જાંબલી રંગ આપવો જોઈએ, પણ ગ્લુકોઝ છે એ સ્કીપ સાથે જાંબલી રંગ આપતો નથી. બીજી, સોડિયમ બાયસલ્ફાઇડ સાથે પણ પ્રક્રિયા કરતો નથી. હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરે, પણ ગ્લુકોઝનો જે પેન્ટાએસિટેટ છે, જે આપણે ભણ્યા હતા, પેન્ટાએસિટેટ એટલે 5 વખત OCOCH3 યાદ હોય તો, એની સાથે પણ હાઇડ્રોક્સિલ એમાઇન પ્રક્રિયા કરતો નથી. ધ્યાન ફરીથી, ગ્લુકોઝ આ બધી ઉપરોક્ત કસોટીઓ આપતો નથી. હજી કહું, આલ્ડીહાઇડ સમૂહ હોય તો એ સ્કીપ સાથે જાંબલી રંગ આપે, દરેક આલ્ડીહાઇડ. સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોક્સિલ પ્રક્રિયા કરે અને હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પણ પ્રક્રિયા કરે. તો ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ તો કે છે પહેલો ને પહેલો છે, ઉપર CHO. તો આ બધી કસોટીઓ એ આપતો નથી. તો એના ઉપરથી એવું કંઈક અનુમાન કરવામાં આવ્યું કે ગ્લુકોઝમાં કાંઈક તો એવું વિશિષ્ટ છે કે જેના હિસાબે એ આવી કોઈ કસોટીઓ આપતો નથી. આવું સૌ પ્રથમ કહેનાર વૈજ્ઞાનિક ટોલેન્સ, ટનેરેટ અને ફિશર. એણે ગ્લુકોઝનું જે મુક્ત શૃંખલાવાળું, એટલે કે આપણે જે ભણ્યા મુક્ત શૃંખલા એટલે ક્યાંય જોડાયેલું ન હોય એવું, તો એના વિશે આની શંકા ઉત્પન્ન કરી કે આ 3 વૈજ્ઞાનિકો એવું કહે કે ગ્લુકોઝ એમાં આલ્ડીહાઇડ સમૂહ છે તો અમુક કસોટીઓ આપતો નથી. તો આ 3 એમ કીધું કે તો એ કાંઈક તો એવું ચક્રીય બંધારણ ધરાવતો હોવો જોઈએ જેને હિસાબે આ કસોટી આપતો નથી. અને છેલ્લે હાવર્થ અને હર્સ્ટ આ 2 વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે ગ્લુકોઝ છે ને એ 2 ચક્રીય બંધારણ ધરાવે. આને સાબિત કર્યું કે ગ્લુકોઝ છે એ 2 ચક્રીય બંધારણ ધરાવે, એને હિસાબે આ કસોટીઓ આપતો નથી. હવે કેવા કેવા ચક્રીય બંધારણ હોય એની વાત કરીએ એ પહેલાં આટલી ફરીથી કહું કે ગ્લુકોઝમાં CHO સમૂહ હોવા છતાં એ સ્કીપ સાથે જાંબલી રંગ આપતો નથી. બીજી વસ્તુ, તેમજ NaHSO3 સોડિયમ બાયસલ્ફાઇડ સાથે પણ પ્રક્રિયા કરતો નથી. ગ્લુકોઝનો પેન્ટાએસિટેટ એ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પણ પ્રક્રિયા કરતો નથી. અને આ વૈજ્ઞાનિકોના નામ યાદ રહે તો રાખજો. અને ગ્લુકોઝ છે એ 2 પ્રકારના ચક્રીય બંધારણ ધરાવે, 2 પ્રકારના, એક આલ્ફા અને એક બીટા. એ કેવા હોય એની ચર્ચા હમણાં કરું એ પહેલાં આપણે 2 વાક્યો લખી લઈએ. આ બાજુ ધ્યાન આપજો. ગ્લુકોઝના ચક્રીય બંધારણની સાબિતી આપો તો પહેલી વસ્તુ એમ લખાય કે ગ્લુકોઝમાં CHO સમૂહ હોવા છતાં તે સ્કીપ સાથે જાંબલી રંગ આપતો નથી. બીજી વસ્તુ તો કે ગ્લુકોઝનો પેન્ટાએસિટેટ
ગ્લુકોઝનો પેન્ટાએસિટેટ NH2OH નામ લખવું હોય તો લખી શકાય હાઇડ્રોક્સિલ એમાઇન. ગ્લુકોઝનો પેન્ટાએસિટેટ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પણ કસોટી આપતો નથી. અને ગ્લુકોઝ આના ઉપરથી એમ કહી શકાય કે બે સ્વરૂપો અસ્તિત્વ ધરાવે છે. એક આલ્ફા ગ્લુકોઝ અને એક બીટા ગ્લુકોઝ. હવે આના બંધારણ કઈ રીતે હોય એ ધ્યાન આપજો, એ શીખવાડું તમને. હવે આ હજી બોલું ચક્રીય કેમ આવ્યું તો આના ઉપરથી કે આલ્ડીહાઇડ સમૂહ હોય તો કસોટી આપવો જોઈએ, તો ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ તો છે પણ એ અમુક કસોટી આપતો નથી. એના ઉપરથી ટોલેન્સ, ટનરેટ અને ફિશરે એવું સાબિત કર્યું કે ગ્લુકોઝ કાંઈક એવું ચક્રીય બંધારણ ધરાવે. એના બે ચક્રીય સ્વરૂપ છે, એક આલ્ફા અને એક બીટા. હવે એ કઈ રીતે દોરાય એ ધ્યાન આપજો. હવે એની આપણે ચર્ચા કરી લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આ બાજુ ખાસ અહીંયા આવી જાજો. હવે પ્રાયોગિક પરિણામોને આધારે એવું સાબિત થયું કે એક OH સમૂહ CHO સાથે જોડાય અને હેમી એસિટાલ વાળું, કેવી ટાલ? હેમી એસિટાલ, મારા જેવી નહીં હો કે એસિટાલ, એવું ચક્રીય બંધારણ ધરાવે. હવે એ કેવું હોય એની સાબિતી આપું છું, ધ્યાન આપજો. તો પહેલાં એક વાક્ય લખી દઉં કે એવું નોંધાયું કે એક OH સમૂહ CHO સાથે જોડાઈને અથવા CHO સાથે ચક્રીય હેમી એસિટાલ, છોકરાઓ આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક વાળું ચેપ્ટર છે ને એમાં આવશે સારી રીતે હેમી એસિટાલ સ્વરૂપ ધરાવે છે. હવે જે OH સમૂહ ભાગ લે છે ને પ્રાયોગિક પરિણામો પરથી એવું સાબિત થયું કે 5મા નંબરનો OH સમૂહ ભાગ લે આલ્ડીહાઇડ સાથે. યાદ રહે તો લખી શકશો. હજી બોલું કેટલામા નંબરનો? 5મા નંબરના કાર્બન ઉપરનો OH સમૂહ આલ્ડીહાઇડ સાથે જોડાય અને ચક્રીય હેમી એસિટાલ સ્વરૂપ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આલ્ડીહાઇડનું સૂત્ર તમને આવડે છે. ધ્યાન આપણે આલ્ડીહાઇડ લખી દઈએ અહીંયા 1 2 3 4 5 અને આ 6. આ CH2OH, આ બીજો નંબર, ત્રીજો, ચોથો, પાંચમો. બીજા ઉપર HOH, ત્રીજા ઉપર OH, ચોથા ઉપર HOH, પાંચમા ઉપર HOH. હવે આ બાજુ અહીંયા આપણે CHO લખતા હતા વિદ્યાર્થી મિત્રો, ધ્યાન, CHO અહીંયા લખતા હતા પણ ત્યાં હું CHO નથી લખતો, ત્યાં હું આમ લખી દઉં C=OH. તો પણ તમને ખબર જ છે કે આને CHO જ કહેવાય, CHO. બરાબર. હવે ધ્યાન, હવે આ પહેલા નંબરનું કાર્બન, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠું. મેથ્સવાળા ધ્યાન દેજો, બાયોલોજીવાળા તો ભણી ગયા છે, ખારી રીતે સમજજો. હવે ધ્યાન આપજો ખાસ. મારે અહીંયા ચક્રીય સ્વરૂપ દોરવું છે. ચક્રીય તો હું કરીશ તો એવું કહે છે વૈજ્ઞાનિકો ફિશર, ટોલેન્સ અને ટનરેટ. 5મા નંબરનો OH એટલે કે અહીંયા રહ્યો એ આલ્ડીહાઇડ સમૂહ સાથે જોડે. આલ્ડીહાઇડ ક્યાં છે તો કે અહીંયા રહ્યો પહેલા ઉપર. હવે સારી રીતે ધ્યાન આપજો. ધ્યાન આ બાજુ આ 5મા નંબરનો તમારે આ અહીંયા જોડવાનો, આ OH અહીંયા. હવે ધ્યાન આપજો, આ તમે અહીંયા જોડો એટલે વિદ્યાર્થી મિત્રો અહીં ઓલરેડી 4 બનતો છે. હવે આ એક ત્યાં જોડાય એટલે કેટલા બંધ થાય? 5, જે શક્ય નથી. તો ખાસ ધ્યાન, એટલે આમાંથી પાઈ બંધ તૂટી જશે. ધ્યાન આપજો, આ એક બંધ તૂટી ગયું. હવે એક બંધ તૂટી ગયો તો ન્યા શું હોય તો ખાલી O. ધ્યાન આપો, ધ્યાન આપો. આ બાજુ હાલો, આ H, આ C અને આ O. આ પહેલા નંબરના કાર્બન ઉપર આવું થયું, HC અને O. હજી કહું ડબલ બોન્ડ તૂટી ગયો છે અહીંયા. ઓકે. હવે આ કોની યારે જોડાણો તો કે આ 5મા નંબરના OH હારે.
तो हवे ध्यान आ जे અહીં બંધ તૂટી ગયો ને બંધ અહીંયા ખાલી ઓ વઈ છે ને એ આની પાસેથી એક એચ મેળવી લે એક એચ આ એક એચ આને આપી દો એટલે એ શું બની ગયા ઓ એચ ધ્યાન તો આ ઓ એચ અહીંયા આવી ગયા બરાબર છે ઓકે હવે બીજા નંબરના કાર્બન ઉપર એમનમ બીજા ઉપર એચ ઓ એચ ત્રીજા ઉપર એમનમ ઓ એચ એચ ચોથા ઉપર એમનમ એચ ઓ એચ હવે આવ્યો આ પાંચમા નંબરના છઠ્ઠા ઉપર એમનમ ધ્યાન આપજો આ પાંચમા નંબરનો કાર્બન છે એટલે અહીંયા રહ્યું આ બાજુ શું છે એચ તો એમનમ રાખો આ એચ હવે અહીંયા ઓ એચ નથી ભાઈ અહીંયા શું છે ખાલી ઓ તો કે એચ ક્યાં વયો ગયો એચ અહીંયા વયો ગયો કારણ કે આ બંધ એક તૂટી ગયો ત્યાં એક એચ આપી દીધું એટલે ઓ એચ થઈ ગયા તો અહીંયા ઓ હવે એ ઓ કોની હારે જોડાણો પહેલા નંબરના કાર્બન હારે અહીંયા રહ્યો જોડી દો આ પહેલા નંબરના કાર્બન હારે તો વિદ્યાર્થી મિત્રો આ 1 2 3 4 5 અને 6 કાર્બન આ ગ્લુકોઝનું ચક્રીય સ્વરૂપ થયું ચક્રીય સ્વરૂપ હજી બોલું આ મુક્ત શૃંખલાવાળું સ્વરૂપ હતું એમાંથી ચક્રીય કેમ બન્યું એ ખબર પડી હજી બોલું ગ્લુકોઝનું આ મુક્ત શૃંખલાવાળું છે ને આ ચક્રીય છે હજી કહું શું કરવાનું તો કે આલ્ડીહાઇડ સાથે પાંચમા નંબરનો OH જોડવાનું છેલ્લી વાર બોલું છું ધ્યાન આપજો પાંચમા નંબરનો OH હાલો ધ્યાન ફરીથી સમજાવું છું ધ્યાન આપજો ખાસ હાલો આ પાંચમા નંબરનો વિદ્યાર્થી મિત્રો OH છે પાંચમા નંબરનો OH આલ્ડીહાઇડ સમૂહ સાથે જોડાય ઓકે તો પાંચમા નંબરનો તમે આ OH એને જોડવાનો પહેલાં હારે ઓકે હાલો આ તમે જોડો અહીંયા પહેલાં હારે હવે અહીંયા છોકરાઓ 4 બનતો છે હવે આ જોડાય તો 5 બંધ થાય જે શક્ય નથી એટલે આ પાઈ બંધ જે નબળો છે ને તરત આ જ્યાં જોડાશે ને એટલે તૂટી જાય ધ્યાન આ એક તૂટ્યો એટલે અહીં શું વધ્યું તો કે ખાલી ઓ વધ્યા તો ખાલી ઓ તો શક્ય નથી તો આ એચ આવ્યો ક્યાંથી તો EH આની પાસેથી એક એચ આપી દે આ એચ છે ને અહીંયા વયો જાય એટલે હવે જોજો આ પહેલા કાર્બન ઉપર શું બન્યું એચ અને OH અહીંયા રહ્યું એચ અને OH બીજા ઉપર એમનમ ત્રીજા ઉપર એમનમ ચોથા ઉપર એમનમ પાંચમા ઉપર એચ અહીંયા રહ્યા એચ પાંચમા ઉપર OH નથી ભાઈ ખાલી ઓ જ છે કેમ તો કે ગેસ તોમાં વયો ગયો છે તો ઓ ઈ કોની હારે જોડાણો એ પહેલા હારે જોઈ લો પહેલા હારે રેડી અને છઠ્ઠા ઉપર એમનમ હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આ જે છે ને આ એ આલ્ફા ગ્લુકોઝ છે આલ્ફા ગ્લુકોઝ હવે મારે બીટા દોરવો છે આ બાજુ ધ્યાન આપજો બીટા દોરવો બીટા તો શું કરીશ ખબર ધ્યાન આ સ્ટાર કર્યો ને સ્ટાર એમાં એચ અને OHનું સ્થાન બદલાવી દઈએ એટલે એનું બીટા ગ્લુકોઝ કહેવાય હવે સાંભળજો એ સાહેબ ઈ જ કેમ બાકીનામાં કેમ નહીં તો છોકરાઓ કારણ કે એને એનોમેરિક કાર્બન કહેવાય એનોમેરિક કાર્બન હવે સાહેબ એટલે હું તમને આગળ કહું હમણાં એનોમેરિક કાર્બન કહેવાય એનોમેરિક એટલે કાર્બોનિલ સમૂહ ધરાવતો કાર્બન એને એનોમેરિક કહેવાય અહીંયા કાર્બોનિલ એટલે C ડબલ બોન્ડ O કાર્બોનિલ સમૂહ ધરાવતો કાર્બન એને એનોમેરિક કહેવાય તો આ એનોમેરિક એનું સ્થાન ચેન્જ કરું તો સૂત્ર શું બને ધ્યાન આપજો આ બાજુ H આનું બેનું સ્થાન બદલાવી દઉં પહેલા નંબરના કાર્બનનું આ બીજા નંબર HOH એમનમ ત્રીજા ઉપર એમનમ ચોથા ઉપર એમનમ પાંચમા ઉપર એમનમ એઝ ઇટ ઇઝ બાકી કાંઈ કરવાનું નહીં અને છઠ્ઠા ઉપર એમનમ હજી બોલું માત્ર એનોમેરિકનું સ્થાન ચેન્જ કરવાનું OHમાં આવી જાય ને H અહીંયા આવી જાય એટલે આ સૂત્ર થયું વિદ્યાર્થી મિત્રો બીટા ગ્લુકોઝ તો એનોમેરિક કાર્બન એના ઉપરથી આ બેને કહેવાય એના એનોમર્સ તો એક વખત નજર કરી લેજો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આ જે છે ને એ આપણે સૂત્ર દોર્યા એનોમર્સ કહેવાય આલ્ફા અને બીટા એ કોના પ્રમાણે દોર્યા ખબર છે આ બે આપણે દોર્યા ફિશર પ્રમાણે આ બે હવે મેં છેલ્લે તમને વૈજ્ઞાનિક બીજા બે કીધા હતા હાવર્થ અને હર્સ્ટ તો હવે દોરવાના છે હાવર્થ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો મેથ્સવાળા આ 5-5 વાર સૂત્ર દોરજો બે આલ્ફા અને બીટાના
બરાબર, કારણ કે આગળ જતાં મારે આની બહુ જરૂર પડશે એટલે. હવે હાવર્ત પ્રમાણે દોરવા છે, હાવર્ત પ્રમાણે, તો આના મત પ્રમાણે હાવર્ત પ્રમાણે ગ્લુકોઝ છે, ગ્લુકોઝ એ પાયરેન પ્રકારનું બંધારણ ધરાવે છે. હવે યાદ કરો, પાયરેન એટલે ટોટલ કેટલા સભ્યોથી બને? તો કે ટોટલ 6 સભ્યોથી. એમાં ચક્રીય સ્વરૂપ તો કે યાદ છે. અને કેટલા કાર્બન અને ઓક્સિજન? તો કે 5 કાર્બન અને 1 ઓક્સિજન. તો પાયરેન પ્રકારનું બંધારણ એ હવે આપણે અહીંયા દોરવું છે. તો ધ્યાન આપજો આ બાજુ. આ પાયરેન પ્રકારનું બંધારણ આપણે દોર્યું. 1 2 3 4 આ 5, 1 2 3 4 આ 5 કાર્બન અને 1 ઓક્સિજન. હવે ધ્યાન, આ મારે દોરવું છે આલ્ફા ગ્લુકોઝનું સૂત્ર. અહીંયા આવો, બરાબર, ધ્યાન આપજો આ બાજુ દેખાય છે ને? આ વસ્તુ છે તમારે એ અહીંયા દોરવાની છે. તો ધ્યાન છોકરાઓ, આમાં જે જમણી બાજુએ છે ને, જમણી બાજુએ એ આમાં નીચેની બાજુએ આવશે આવર્ત પ્રમાણેના મત પ્રમાણે. હજી બોલું, આમાં જે જમણી બાજુ છે, જમણી બાજુ એટલે કે આ એ નીચેની બાજુ આવે. એટલે કે હું પહેલા કાર્બનની વાત કરું. હાલો આ પહેલા નંબરનો કાર્બન, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. તો પહેલા નંબરના કાર્બન ઉપર શું છે? અહીંયા H અને આ બાજુ OH. તો H ઉપર લખવાના, જમણી બાજુ શું છે? OH, એ નીચેની બાજુએ આવશે. આ યાદ રાખજો. તો બીજા ઉપર શું છે? H અને OH. ધ્યાન, આ H અને OH. ત્રીજા ઉપર શું છે? OH અને H. અહીંયા OH અને H. ચોથા ઉપર H અને OH. ચોથા ઉપર H અને OH. પાંચમા ઉપર ધ્યાન આ બાજુ, પાંચમો ઓક્સિજન અને પહેલો, પાંચમો ઓક્સિજન અને પહેલો, પાંચમો ઓક્સિજન અને પહેલો. તો અહીંયા પાંચમો ઓક્સિજન અને પહેલો એ થઈ ગયા. હવે વહી દો હું એક H અને એક CH2H. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લખાય છે CH2OH અને અહીંયા લખાય છે H. આ વિદ્યાર્થી મિત્રો થયું આલ્ફા ગ્લુકોઝનું સૂત્ર. હવે ધ્યાન, હવે મારે બીટા ગ્લુકોઝ દોરવો હોય, બીટા ગ્લુકોઝ આવર્ત પ્રમાણે, તો સેમ ટુ સેમ ધ્યાન આ બાજુ સૂત્ર આ રીતે જ દોરશું આપણે. બરાબર, સૂત્ર 1 2 3 4 ને 5 આ જ રીતે. પહેલા નંબરનો કાર્બન, બીજા નંબરનો, ત્રીજા નંબરનો, ચોથા નંબરનો અને પાંચમા નંબરનો. ઓકે, હવે અહીંયા આવો. તો આમાં બીટામાં આપણે શું કર્યું? તો કે માત્ર પહેલા નંબરનું સ્થાન ચેન્જ કર્યું. શું કામે પહેલા નંબરનું? તો કે એ એનોમેરિક કાર્બન છે, એનોમેરિક કાર્બન એટલે. શું કામે એનોમેરિક કીધું એ આગળ હમણાં કહું. કાર્બોનિલ સમૂહ ધરાવે એટલે ખાસ કરીને. હવે ધ્યાન, તો બાકીનો જો બીજા ઉપર એમ નામ, ત્રીજા ઉપર એમ નામ, ચોથા ઉપર, પાંચમો પહેલો આઈએઝ. તો હું પહેલા, બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો એમ નામ. માત્ર પહેલા ઉપર શું છે? તો કે આ બાજુ OH છે ને આ બાજુ H છે. તો ધ્યાન, તો હું અહીંયા OH મૂકીશ અને અહીંયા H મૂકીશ. ઉપર OH અને અહીંયા H. આ થયું બીટા ગ્લુકોઝનું સૂત્ર. બીજા ઉપર H. અહીંથી બીજો, ત્રીજો, ચોથો એમને મૂકી જ દેવાના. ત્રીજો, આ ચોથો અને આ પાંચમો. વિદ્યાર્થી મિત્રો, આ થયું આલ્ફા અને આ બીટા એનું આવર્ત પ્રમાણેનું સૂત્ર. આ બે એકબીજાના એનોમર્સ છે. હવે હું અહીંયા માત્ર જાણ માટે લખી દઉં, એનોમેરિક કાર્બન કોને કહેવાય? તો એનોમેરિક કાર્બન એટલે જે મુક્ત શૃંખલાવાળા બંધારણમાં કાર્બોનિલ સમૂહ ધરાવે. જે કાર્બન લખી શકો, જે કાર્બન મુક્ત શૃંખલાવાળા બંધારણમાં કાર્બોનિલ સમૂહ ધરાવે તેને એનોમેરિક કાર્બન કહે છે. એટલે કે યાદ રહે તો રાખજો, ગ્લુકોઝ છે, ગ્લુકોઝ એમાં મુક્ત શૃંખલાવાળું બંધારણ ક્યાં છે? તો કે પહેલું જોવું,
ગ્લુકોઝમાં આ બાજુ અહીંયા કાર્બોનિલ સમૂહ એટલે C ડબલ બોન્ડ O કેટલામાં ઉપર આવે? પહેલા ઉપર. એટલે યાદ રાખજો ગ્લુકોઝમાં પહેલો એનોમેરિક કાર્બન છે. ફ્રુક્ટોઝનું સૂત્ર યાદ દો. ફ્રુક્ટોઝ મેં તમને કીધું હતું, ફ્રુક્ટોઝમાં ઉપર CH2H, બીજા ઉપર C ડબલ બોન્ડ O હતા. એટલે ફ્રુક્ટોઝમાં બીજા નંબરનો એનોમેરિક કાર્બન થાય, યાદ રાખજો. ગ્લુકોઝમાં પહેલા ઉપર કાર્બોનિલ સમૂહ છે C ડબલ બોન્ડ O, એટલે એને એનોમેરિક કાર્બન કહેવાય. તો યાદ રહે તો યાદ રાખો, ગ્લુકોઝમાં આ બાજુ આવજો, પ્રથમ કાર્બન એનોમેરિક કાર્બન કહેવાય. અને ફ્રુક્ટોઝમાં બીજો કાર્બન એને એનોમેરિક. આ પરીક્ષામાં લખવાનું નથી હો, આ આટલું પરીક્ષામાં લખવાનું નથી, માત્ર નોંધ માટે છે, યાદ રાખજો. તો આ વાત થઈ ગ્લુકોઝ ફ્રુક્ટોઝ બરાબર, એના બંધારણ. હવે ધ્યાન આપજો, આ આલ્ફા અને બીટા ગ્લુકોઝ કઈ રીતે મેળવાય? તો આ બાજુ અહીંયા આપણે લખી તો નાખ્યું તો આલ્ફા અને બીટા ગ્લુકોઝ. ધ્યાન વિદ્યાર્થી મિત્રો, ગ્લુકોઝની અંદર આલ્ફા પણ હોય અને બીટા પણ હોય. આ 36% હોય ને ઓલું 64% હોય. પણ મેળવાય કઈ રીતે? તો ગ્લુકોઝના દ્રાવણને યાદ રાખજો 303 કેલ્વિન તાપમાને સાંદ્ર કરે અને સ્ફટિકીકરણ કરશો એટલે તમને આલ્ફા ગ્લુકોઝ મળશે. ગ્લુકોઝના દ્રાવણને 371 કેલ્વિન, હજી બોલું, આમાં 303 કેલ્વિન કરશો તો તમને આલ્ફા ગ્લુકોઝ મળશે. અને 371 કેલ્વિન તાપમાને સાંદ્ર બનાવી અને પછી સ્ફટિકીકરણ કરશો એટલે તમને બીટા મળશે. હજી બોલું છું, ગ્લુકોઝની અંદર આ બંને હાજર હોય, આલ્ફા અને બીટા, 36% અને 64%. કઈ રીતે મળે? વાક્ય છેલ્લી વાર બોલું છું, ગ્લુકોઝના દ્રાવણને 303 કેલ્વિન તાપમાને સાંદ્ર બનાવો તો આલ્ફા ગ્લુકોઝ મળશે, અને ગ્લુકોઝના દ્રાવણને 371 કેલ્વિન તાપમાને સાંદ્ર બનાવો તો બીટા ગ્લુકોઝ મળશે. હવે એ વાક્ય આ બાજુ આવજો એટલે આપણે લખી દઈએ કે ગ્લુકોઝના દ્રાવણને 303 કેલ્વિન તાપમાને સાંદ્ર બનાવી સ્ફટિકીકરણ દ્વારા આલ્ફા ગ્લુકોઝ મળે. જ્યારે ગ્લુકોઝના દ્રાવણને 371, ધ્યાન દેજો, 303 કેલ્વિન છે, 303, આ છે 371 કેલ્વિન, 371 કેલ્વિન તાપમાન. હવે વાક્ય જાતે પૂરું કરી દેજો. સાંદ્ર બનાવી સ્ફટિકીકરણ કરતા બીટા ગ્લુકોઝ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન થયો 3 માર્ક્સનો. ગ્લુકોઝના ચક્રીય બંધારણની સાબિતી આપો. હજી કહું કે ચક્રીય બંધારણનો ઉદ્ભવ કેમ થયો? તો પહેલાં કીધું હતું ટોલેન્સ, ફિશર અને ટનરેટે કે આલ્ડીહાઇડ જે કસોટી આપે એ ગ્લુકોઝ આપવો જ જોઈએ, કારણ કે ગ્લુકોઝમાં પણ એક CHO સમૂહ છે. પણ આપણે જોયું કે ગ્લુકોઝમાં CHO સમૂહ છે છતાં એ સ્કીપ સાથે જાંબલી રંગ આપતો નથી. તેમજ હા લખી શકો સોડિયમ બાયસલ્ફાઇડ સાથે પણ પ્રક્રિયા આપતો નથી. ગ્લુકોઝનો પેન્ટાએસિટેટ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પણ કસોટી આપતો નથી. આથી એના 2 સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા, જે મેં તમને આગળ વાત કરી, આલ્ફા અને બીટા. અને પછી આ 2 વાક્યો લખી શકવાના કે 303 કેલ્વિને તો આલ્ફા મળશે ને 371 કેલ્વિન તો તમને બીટા મળશે. હવે એવું પ્રાયોગિક રીતે સાબિત થયું કે એક OH સમૂહ, કેટલામો OH? તો કે 5મા નંબરનો OH, યાદ રાખજો. 5મા નંબરનો OH સમૂહ આલ્ડીહાઇડ સાથે જોડાય અને ચક્રીય હેમી એસિટાલ, કેવી ટાલ? તો કે એસિટાલ. હાલો એની ચર્ચા વિગતવાર નિરાતે કરશું. વિદ્યાર્થી મિત્રો, આલ્ડીહાઇડનું સૂત્ર, ગ્લુકોઝનું સૂત્ર છે જેમાં આલ્ડીહાઇડ મેં મુક્ત સ્વરૂપે લખ્યો છે. હજી બોલું, આ આલ્ફા અને બીટા કેમ મળે એ તો મેં તમને કીધું હતું 5મા નંબરનો OH આલ્ડીહાઇડ સાથે જોડાય, આ બંધ અહીંથી તૂટે, આ બંધ તૂટે, કારણ કે આ બંધ અહીંયા જોડાય એટલે 5 બંધ તો શક્ય નથી, એટલે પાઈ બંધ તૂટી જશે એટલે ખાલી શું વધ્યા? O. હવે ધ્યાન, આ H ક્યાંથી આવ્યો? તો કે 5મા નંબરના પાસેથી, 5મા નંબરમાંથી H આવી ગયો એટલે અહીં શું બની ગયા? OH. તો પહેલાં ઉપર H અને OH લખ્યા, બીજો એમનામ, ત્રીજો એમનામ, ચોથો એમનામ લખ્યા. હવે 5મા ઉપર શું વધ્યું? અહીંયા H, અહીંયા H, અહીંયા O જ વધશે, કારણ કે H તો ઓલરેડીમાં વયો ગયો છે. O આની હારે જોડી દો, પહેલાં અહીંયા રહ્યો.
અને બાકીનું એમને આ આલ્ફા છે. હવે મારે બીટા ગ્લુકોઝ દોરવું હોય તો માત્ર એનોમેરિક કાર્બનનું સ્થાન ચેન્જ કરવાનું. તો સાહેબ આમાં એનોમેરિક કોણ થાય? તો કે પહેલો. સાહેબ એ કેમ ખબર પડે કે પહેલો જ એનોમેરિક છે? તો હમણાં આપણે વ્યાખ્યા લખી કે કાર્બોનિલ સમૂહ ધરાવે એ એનોમેરિક કહેવાય. તો કાર્બોનિલ સમૂહ અહીંયા સી ડબલ બોન્ડ O એને કાર્બોનિલ સમૂહ કહેવાય. બીજે ક્યાંય તો એવો છે નહીં સી ડબલ બોન્ડ O. તો પહેલો છે એ એનોમેરિક કાર્બન. તો હું માત્ર એનોમેરિક કાર્બનનું સ્થાન જ ચેન્જ કરી નાખું અહીંયા રહ્યું એટલે મળી ગયો તમને. બરાબર છે? એ બીટા. હવે છોકરાઓ આ સૂત્ર મેથ્સવાળા ખાસ યાદ રાખજો, તમારે 5 વાર દોરવાના છે. કારણ કે સુક્રોઝ ને માલ્ટોઝ ને લેક્ટોઝના બંધારણ માટે આ હાવર્થની જરૂર મારે પડશે. હાવર્થ પ્રમાણે સૂત્ર દોરવા હોય તો એના મત પ્રમાણે આપણે ક્યાંક ભણ્યાથી પાયરેન પ્રકારનું બંધારણ ધરાવે. પાયરેન એટલે શું? તો પાયરેન એટલે ટોટલ 6 સભ્યથી બને, જેમાં 5 કાર્બન અને 1 ઓક્સિજન ચક્રીય સ્વરૂપે હોય. તો અહીંયા રહ્યું 5 કાર્બન મૂકી દેવાના અને 1 ઓક્સિજન. હવે આમાં આલ્ફા દોરવું હોય તો જે જમણી બાજુ છે એ અહીંયા નીચેની બાજુ આવશે, એવું મેં તમને કીધું. તો આ રીતે તમે આલ્ફા. બીટા દોરવું હોય તો માત્ર એનોમેરિકનું સ્થાન ચેન્જ કરી નાખવાનું, ઉપર OH અને નીચે H. ઓકે, તો એક વખત આમાં આખી નજર કરી લેજો. વિદ્યાર્થી મિત્રો, હવે માત્ર આ ટોપિક પૂરો થઈ ગયો તો ગ્લુકોઝના ચક્રીય બંધારણ. પણ 1 મિનિટને ખાલી મ્યુટા રોટેશન એટલે હું કે કોઈક સાહિત્ય વાંચશો તો એમાં શબ્દ આવશે, તો હું તમને મ્યુટા રોટેશન સમજાવી દઉં. વિદ્યાર્થી મિત્રો, આલ્ફા અને બીટા ગ્લુકોઝ છે. તો આલ્ફા ગ્લુકોઝનું વિશિષ્ટ પરિભ્રમણ, આનું વિશિષ્ટ પરિભ્રમણ બોલું છું, 112 છે. અને બીટા ગ્લુકોઝ એનું વિશિષ્ટ પરિભ્રમણ 19 છે. હવે ગભરાતા નહીં કે આ વિશિષ્ટ પરિભ્રમણ એટલે મેં તમને દાખલા ગણાવ્યા હતા કે વિશિષ્ટ પરિભ્રમણ આલ્ફા L × C દ્વારા મેળવે, યાદ હોય તો 3 દાખલા ગણ્યા હતા ને 2 હોમવર્કમાં આપ્યા હતા. તો ગ્લુકોઝનું 112 છે આલ્ફાનું, અને બીટાનું +19 છે. વિદ્યાર્થી મિત્રો, સમય જતાં ઘટી અને 52.5 પોતે, અને સમય જતાં વધી અને 52.5 પોતે. તો આમ એના પરિભ્રમણમાં ફેરફાર થયો. આ ઘટીને આ બન્યો, આ વધીને આ બન્યું, એને કહેવાય મ્યુટા રોટેશન. તો આ બાજુ આવજો. તો ગ્લુકોઝ છે એના 2 સ્વરૂપો, આલ્ફા ગ્લુકોઝ અને બીટા. એ આલ્ફાનું વિશિષ્ટ પરિભ્રમણ કોના દ્વારા મેળવાય મેં તમને કહી દીધું, +112. પ્લસ હું કામે કીધું તો કંઈ દક્ષિણ ભ્રમણીય છે, જમણી બાજુ કોણાવર્તન થાય. બીટા ગ્લુકોઝ એનું પરિભ્રમણ 19. સમય જતાં આ ઘટી અને 52.5 થાય છે, અને સમય જતાં આ વધી અને 52.5 થાય. આમ એના પરિભ્રમણમાં થતો ફેરફાર વધી અથવા ઘટીને એને કહેવાય છોકરાઓ મ્યુટા રોટેશન. આલ્ડીહાઇડ જ મ્યુટા રોટેશન આપે, બરાબર, ગ્લુકોઝની અંદર. બાકી અન્ય ઇથેનોલ મિથેનોલ કોઈ દિવસ કોઈ નહીં આપે. હવે માત્ર ને માત્ર આ MCQ માટે પૂછે તો યાદ રાખજો. એમ પૂછે ને ગ્લુકોઝનું વિશિષ્ટ પરિભ્રમણ કેટલું, તો એટલો જવાબ લખવાનો. ગ્લુકોઝનું વિશિષ્ટ તો 52.5. આલ્ફા પૂછે તો +112 લખજો, અને બીટા પૂછે તો 19 લખજો. ઓકે, હવેનું બાકીનું છે વિદ્યાર્થી મિત્રો, એ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે ફ્રુક્ટોઝ એની ચર્ચા કરશું. નજર કરી લેજો એક વખત.